ખેલવે રામા પીર બોલી લો ખેલવે રામા પીર હજી હાથી બોલી જા બોલાયા જો બોલ અરે માં છોકરા મત નહીં છોકરો જા બાબુલાલ તાર છોકરાને બોલા બાબુલાલ હાલ બાબુલાલ ઈ રે આવે સાહેબ એવું હે ક્યાં કરે એવું છે તો સાહેબ બોલાવો અમારે માર છે ને હું તો બચા ગઈ સાહેબ એને રન કરી જોડી સાહેબ તમે જો હું તમને લેટર દઉં જો આ બધો પકડી લાવો નહીં આયા માતાજી હારું હે ને માતાજી હાલો હાલો તમને લઈ જો ઇનામ આપવાનું હોય હા મારા બેટા હાથ સાફ કરો બધાને બોલ મારી વાત એવું ન કરો બેટા કારા લુગડા છોડાજી કોના હતા ઈ કારા તો મારા બાપાએ જીવડાઈ દીધા જો આમે ઉભા ક્યાં આ ઈને જીવડાઈ બોલાવ ને આ બાપા આ રિયા તો નીરે ઈ લુગડા આ રિયા એ બોલાવલા કરતો કરે ઈ રે આ મારા સારી સર્વિસ માંગે હા મારી આ કામ હતી તમે આ તમે ભરામણ આવું જોતા કરો ને અરે ઈને કહેતા હતા કારા લુગડા જેમ જોયા છે પણ મને મારા બાપાએ જીવડાઈ દીધા સોળ પટ્ટો નથી તો તારા બાપા ઘડી આ કેસ ઘડી પેલો કેસ પણ મારો બાપો એક જ છે તું ઓલા ભાઈને કેસ ને પેલા મારો બાપો નથી ઈ તો ભાઈ છે આ મારો બાપો એ હા આ જો આ સોળ પટ્ટો હોય આને બોલ બડી ચોરી કરાવે તો શીખડાવે જો હે જલ્દી જો જો તો આ ચોરી કરે તો જાય મારા કેવો ઈલાજ રામપુર કામ કરે તોય છોડાડી દીધું જમો કરવાનો ચોરી કોણ કરે આ જો ઈ તો ભમોટ્યો મોટ્યો હે મોટ્યા હાટું બોલી જાય છે નકર કોતરા પડી જાય છે હો તા કેમ બીજા છોકરો ઇંગ્લિશ જો રામપુર ભાઈ કે ને એને જોડી ગઈ આયે હા આયે આઈને તે તો આટલું જા તો આટલું ત્યાં માતાજી સાહેબ જય માતાજી ઓય દેજી ચોરી શું કરી દીધી તારી તો સર્વિસ માંગે હિન્દુ નહીં હોય તો આ દાંતની કાઢી જીવ કાશું ને સર્વિસ માંગે હા એમ નહીં માને
જે ઈચ્છા હોય તારી પૂરી કરી દઉં બોલ. તો રામાપીરજી આકાશના માર્ગે ઉડી ગયા. તારી સર્વિસ માંગે તેવો જ ચોર બનતો હોય છે. બોલ હજી કહું છું તમારે રામસિંહ ને રૂપસિંહ ને બોલાવો છે. અહીંયા બેઠા બીજું બાબા એક તો નહીં રખે પાછા હોતા વાડે ક્યાં હતા બે લાકડી હતી લાકડી બીજા હટે પેલા એ પૂછવાનું ત્યાં નોકરી ત્યાં હતી સુંદરગઢમાં જ્યાં પત્રવાડિયા તો જ્યાં મૂક્યો હતો બોલાય લે ઓ મહડિયા આવ્યો લે મારજો બચ્ચે ભાઈ બોલ વધારે દીધું હે પાણી પીવા જતા ને બોલે તો આમ હે ચાર કીધા નોકરી અને ચા મૂક્યો તો જબલ સાહેબ મૂક્યો તો ખડકો પડાયા અહીં પડી છે ઓ બોલો તને કીધું ને આ તો બંડા કામ બાબુ આમ ચીપ કરે હે જી ઓ બોલો તને કહું છું રોવા ગેડી લેતા ઉભા લેતા લે આયા આઈ તું પેલા આલે આ મારી સર્વિસ થાય એમ છે મારી સર્વિસ થાય એમ છે ચાટો હા આઈ એ બસુ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ અહીંયા શું કરતો અહીંયા ઓલા ઈસમાં થોડા સોના એને પગાર ડાળિયા વેચવાનો પૂછું ચોરી કરવામાં કે તારો ભાઈ ચોરી કરવામાં હોય એમ ચાલ અલગ અલગ બોલા તારા ભાઈ ને બોલી બોલે એને બોલાય બીજા ભરતી બેટાડી આ બાપુ હવે શું કહું હું તમને બે આવ લાઈનમાં ઉભા રહો બે આપણો વારો આવી ગયો મને કમ્પ્લેટ સંભળાય 0-0 જીરો જીરો હા સંભળાય મારું બોલે ઈ તો બધા બોલે રાખે હવે અમારે કમ્પ્લેટ આ દરજી હા આ દરજી આઈ દરજી રામાપીરને આકાશના માર્ગે ઉડી ગયા છે બરોબર આવો પછી તો નથી જુઓ શું બોલ્યો આ દરજી બીજું રામાપીરનો ઘોડો બોલો પછી આ બોલો બોલો સારો બાપુ છે વળી આવો આ દરજી હા આ દરજી રામાપીરના આકાશના માર્ગે ઉડી ગયા છે રામાપીર આકાશના માર્ગે ઉડી ગયા છે આએ ચોરી કરી છે આએ ચોરી કરી એને જેલમાં પૂરવાનો આને જેલમાં પૂરવાનો હા બાપુ હા જો આગે જો હાલ તું અહીં આવતો રહે देखो करो नो भागा को अरे તમે તારે ભાગરા પાણી છે
હલકી જીકી કરતો હતો. હાલો જ્યારે ઘોડીનો દેવા ગયો તો પોકરગઢની અંદર ત્યારે રામજી મહારાજે એવું કીધું હતું કે દરજી કઈ સંકટ પડે ક્યાંથી ખબર હશે કે આ દરજીને સંકટ યાદ પડી છે તો લાય જો એમને વચન આપ્યું છે આજ હું એમને યાદ કરું જો મારે આવે તો ઠીક છે નહીંતર આ ધ્યાનમાં હું મારો પ્રાણ કરી જઈશ. જો આને આવે તો ઠીક છે નકર આ ધ્યાનમાં મારો પ્રાણ ધરી જઈશ. આજ દરજી ઓલો દરજી કરે પો કાર રે રામ પીર મારે